ગાંધીનગરને મળ્યા નવા મહિલા મેયર। ગાંધીનગરના નવા મેયર બન્યા મીરાબેન પટેલ। મીરાબેન હવે સંભાળશે ગાંધીનગરના મેયર પદનું સુકાન। 2.5 વર્ષની ટર્મ મેયર પદની પૂર્ણ થતા નિયમ મુજબ ગાંધીનગરમાં નવા મહિલા મેયરના નામની જાહેરાત કરવામાં આવી। એટલે કે હવે ગાંધીનગરના નવા મેયર બન્યા છે મીરાબેન પટેલ। મેયર પદનું સુકાન સંભાળશે હવેથી મીરાબેન પટેલ। સાથે જ ગાંધીનગરના નવા પદ માટેનું સુકાન મળતા જ મીરાબેનને અભિનંદનનો વરસાદ। ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પણ વરણી કરવામાં આવશે। ગાંધીનગરના મેયરની 2.5 વર્ષની ટર્મ પૂરી થઈ અને નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી। બીજી ટર્મમાં મેયર પદ અહીંયા મહિલા માટે આરક્ષિત છે, તેને ધ્યાનમાં લઈને જ પાટીદાર મહિલા એવા મીરાબેન પટેલને સુકાન સોંપવામાં આવ્યું છે ગાંધીનગરના મેયર પદનું। જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી હતી ત્યારબાદ અહીંયા ગાંધીનગરના મેયર પદની જાહેરાત કરવામાં આવતા ગાંધીનગરના નવા મહિલા મેયર ચૂંટાયા છે મીરાબેન પટેલ। તમામે મીરાબેનને અભિનંદન પાઠવ્યા। મીરાબેન પર અભિનંદનનો વરસાદ। હવે ગાંધીનગરનું મેયર પદ સંભાળશે મીરાબેન પટેલ। સાથે જ અન્ય પદ માટેની પણ જાહેરાત થોડી જ ક્ષણોમાં કરવામાં આવશે। બીજી ટર્મ માટે મહિલા પદ માટે આરક્ષિત હતું મેયરનું પદ। ડેપ્યુટી મેયરનું પદ હજુ બાકી છે। ડેપ્યુટી મેયર પદે ઠાકોર અથવા તો ક્ષત્રિય સમાજમાંથી કોઈને આપી શકાય છે, તો પાટીદાર સમાજમાંથી જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બની શકે તેવી પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। મેયરનું પદ જે મહિલાને સોંપવામાં આવ્યું છે તેમાં ગાંધીનગરને હવે નવા મેયર પદે મળ્યા છે મીરાબેન પટેલ। જો મીરાબેન હવે ગાંધીનગરના મેયર પદનું સુકાન સંભાળશે। 5 વર્ષના પદમાંથી 2.5 વર્ષ માટેની ટર્મ એટલે કે પહેલી ટર્મ પૂર્ણ થઈ, બીજી ટર્મ અહીંયા મહિલા માટે આરક્ષિત છે અને એ નિયમ મુજબ આ પદ હવે નવા મેયર મીરાબેન પટેલને સોંપવામાં આવ્યું છે।